સુરત પોલીસના સાયબર ક્રાઇમ સેલે સાયબર ગુલામીના આંતરરાષ્ટ્રીય રેકેટના વધુ એક નાસ્તા ફરતા આરોપીને આણંદથી ઝડપી પાડ્યો। આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓ સાથે મળી અલ્ફાઝ ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલવામાં સક્રિય હતો। રેકેટના સમાચાર મળતા અલ્ફાઝના માધ્યમથી અમદાવાદથી બેંકોક આવેલા 3 નાગરિકોને મ્યાનમાર જવાનો પ્લાન રદ કરી ભારત પાછા ફરવાનો નિર્ણય લીધો। આ રેકેટમાં આરોપીઓ ભારતના અલગ અલગ રાજ્યોના નોકરી શોધી રહેલા લોકોને નોકરીની લાલચ આપી ફસાવતા હતા। તેવા લોકોને થાઇલેન્ડ મોકલી ત્યાંથી નદી પાર કરાવી ગેરકાયદેસર રીતે મ્યાનમારમાં દાખલ કરાવતા, જ્યાં તેમને સાયબર ક્રાઇમ આચરતી ચાઇનીઝ કંપનીઓમાં ફરજ પાડવામાં આવતી હતી। મળી અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું। એમાં એમનું લોકેશન આણંદ ખાતે હતું અને લોકેશન આણંદથી આપણી ટીમે ત્યાંથી એમને લઈને આવેલી છે। એ એકચ્યુઅલી દાનિશને ઉપર જે આપણે છેલ્લા આરોપીને ગિરફ્તાર કરી હતી, તો એ દાનિશના જે ઉપરનો એજન્ટ હતો એનું નામ અફઝલ છે, અલ્ફાઝ। અને અલ્ફાઝ જાતે 4-5 મહિના સુધી ત્યાં કામ કરતો હતો મ્યાનમાર ખાતે, ફેબ્રુઆરીથી મઈ સુધી। અને પછી ભારત આવી ગયું અને ભારત આવીને પછી એક એજન્ટ ત્યાંનો જે છે અત્યારે પણ ત્યાં જ છે, એમની સાથે સંકલનમાં હતો અને એમની મદદગારીમાં બીજા 2-3 માણસોને મતલબ અહીંયાથી મોકલ્યું છે ત્યાં।